ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જંગલેશ્વર સહિતના તમામ વિસ્તારોની અંદર હવે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને તમામ લિસ્ટેડ બુટલેગરોના ઠેકાણા પર હવે દાદાએ બુલડોઝર ફેરવ્યું છે। વિગતવાર ચર્ચા કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સતત બીજા દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે। તો આજે બપોર સુધીમાં તમામ દબાણો દૂર થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। આ વચ્ચે જે તમામ વિસ્તારોમાં વર્ષો જૂના દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જંગલેશ્વરમાં ચાલુ થઈ રહેલા આ ડિમોલિશનમાં ઝુંબેશ આજે જે છે તે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે। તો પ્રથમ દિવસે તંત્રએ આક્રમક કામગીરી કરીને રેકોર્ડ બ્રેક દબાણો દૂર કર્યા હતા, જ્યારે આજે સતત બીજા દિવસે પણ બાકી રહેલા દબાણોને કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવેલી સતત કામગીરીમાં માત્ર એક જ દિવસમાં આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થઈ રહી છે। કુલ લક્ષ્યાંક 1498 દબાણ દૂર કરવાનું હતું, જેમાં હાલ 1119 જેટલા દબાણો દૂર કરી ચૂક્યા છે। તો નદીના તટ વિસ્તારની અંદર 681 જેટલા દબાણોનો હાલ જે છે તે દૂર કરવામાં આવ્યા છે। તો ટીપી રોડ સહિતના વિસ્તારની અંદર 439 જેટલા ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત થઈ ગયા છે। પોલીસ કમિશનર સતત ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખીને બેઠા છે। તો સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે છે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર દ્વારા જે છે તે સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે। આ સાથે જ જેસીપી, ડીસીપી, ક્યુઆરટી સહિતની તમામ ટીમ જે છે તે એસએએફની ટીમ સાથે જાતે જ મેદાનમાં ઉતર્યા છે અને સતત દેખરેખ રાખવામાં આવી। તો તમામ જે છે તે ગેરકાયદેસર દબાણો દૂર કરતા પોલીસ શું કહી રહી છે તે સાંભળી લઈએ। રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં 1500 જેટલા મિલકતો આઈડેન્ટિફાઈડ હતા। એમાં ગઈકાલ રાત સુધી 1119 જેટલી મિલકત જે છે એને ડિમોલિશ કરી ચૂક્યા હતા। આજે જે 200-250 મિલકત બાકી છે એ ઘણા મોટા મકાન છે, પાકા છે, 2 કે 3 માળના છે। તો એ મશીનરી અત્યારે કામ કરી રહી છે અને સાથે સાથે ડેબ્રીજ હટાવવાનું પણ પેરેલલી ચાલે છે। અને અહીંયા જે પણ બાકીની જનતા છે, અમારી જે ટીમ છે એની સુરક્ષા જે છે એને ધ્યાનમાં રાખી અને બાળકોને નુકસાન ના પહોંચે એના માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કરેલા છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ તમામ ઠેકાણાઓ પર જે છે તે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, ત્યારે હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળ્યું। જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે। ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે। મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે। બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે। ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે। રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે। 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે। જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65 થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા। આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા। અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી। આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે। રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે
આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જંગલેશ્વરનું ફેઝ 1 નું ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. અને મેં અગાઉ બી કહ્યું હતું કે રાજ્યના કોઈ બી ખૂણે કોઈ બી અસામાજિક તત્વો જો સરકારી જગ્યાઓ પર કબજો કર્યો હશે અને ગુનો કર્યો એટલે એ જગ્યાઓનું સર્વે ચાલુ થઈ જશે. અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ. સાથે સાથે રાજકોટ શહેરના નાગરિકો માટેની વ્યવસ્થાઓ માટે જે આરક્ષિત રખાયેલી જગ્યાઓ છે. તો રાજકોટની અંદર સતત બીજા દિવસે પણ તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હર્ષ સંઘવી પણ જે છે તે હવે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના મોડમાં આક્રમક હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.